બોલે એ બોલે ઓય બારાય આયો આ ખાટલો ભાજી ગયો હોત તે આપણે ઓણ છોડી દઈએ પછી એ નવી નખાઈ દઈએ હેડજી એ હારું જલ્દી ફટાફટ છોડવાનું કર હા છોડું કાકા મારા ઓછિયા ઓય આવી એટલે ચાર જણા ખાટલામાં બેહી ઈમન ઈમન ખાટલો ભાજી દે પણ કાકા તમે એવું કરો બેહવા દો બીજો ખાટલો પાથરતા હો સાઈડમાં લે ભાઈ જાડિયા અલે વાપરતો નહીં જાડિયા હેડ નળે બેટ રમવા આ તને કે એટલે જાડીઓ ઓ કાકા મને કે ચમ તે જાડીઓ કે તાર નોમ નહીં કાકા મારું નામ ભૂલ્યો છે મેં એને કીધું કે તું મારા ઘેર મને બોલાવાય તો મને ભૂલ્યો કહીને બોલાવવાનો પણ મારા ઓળખ્યો રોજ આરે હું કે ખબર એ જાડિયા એ પાડિયા એ હાથી એવું બધું કે મને હાથી ને એવું બધું કે ઓહો ટોપી વાપરતો નહીં હેડ કે રમવા મોડું થાય જોયું તમે જોયું વાપડ્યું આ તે ચમ આવું કે હારે શી ખબર કાકા એ મોટા પેટ વાળા હેડ કે હેડ યાર ઉકા બોકા પડાવરાવી હવે હું એને નહીં છોડું બોલે હા આ ઓણ તું છોડી દે બરોબર હું એને બરોબર નો મેથી પાક ચખાડી ના આવો એ હારું છોડતા ને શું કીધું કાકા મારા છોકરા નો પડી અલે આ વન કાકો બગડ્યા કેટલા જાય પડે અલ્યા તારી વન કાકો ચેડે થઈ ગયા કેટલા જાય તું કેટલા જાય લે એ પોપટ કાકા ભૂલ થઈ ગઈ મારી ઓહ તારી આવડી મોટી ભૂલાની થઈ લે એ મન કે એક ખેપટ એવું બધું કે હીરો કોઈ લે એ કોઈ દાડું નાખે એ પોપટલાલ જાડીઓ દેખાય લે તને કેમ ભાઈ છોકરા વાળે તેમ છોકરા બન્યા હો લે બા મારા ઓળખો મારા છોકરાનું નામ પાડ કે જાડિયા એ હાથી લાગે લે એનું નામ બોલ્યો એટલે આ પોપટલાલ પણ એ છોકરા હી યાર એને રીતે રમવા દે તમે હું લ્યા વચ્ચે પડો છો ભાઈ બા હું એને રમવા માટે બોલાવા આવ્યો તો અને વાપરતો નતો ને એટલે એ જાડિયા ના જાડિયા કર્યું મેં એટલે એ ના ઓપડે એટલે નામ પાડવાનો લે હે એનું નામ રૂડું રૂપાડું નહીં લે બોલ્યો પણ મેં તમારું નામ તો પાડ્યું મત ભાઈબંધનું પાડ્યું પોપટલાલ મારી વાત સાંભળો કોઈના છોકરા પર આવી હાથ ના ઉપાડાય ભાઈ એ બા તમારું નામ ચિયોક પાડશે એટલે તમને કેવું થાય લે એટલે આપણે ઉંમરમાં મોટા છે આપણું નામ કોઈ ના પાડે આ છોકરા હોય ને હજુ સમજણે નહીં પડતી બાપડન એ બા જોઈ રહ્યો અત્યારથી હાથી કે પછી મોટો થાય એટલે એને બધા હાથી કઈ ગોમમાં એટલે અત્યારથી બા હું છોકરાને તો કોઈ રીચડતી નહીં આરે એકલા રિહાળ પડ્યા હઈ એ તો મને બધી ખબર છે છોકરાને તો કોઈ રીત ચડતી નહીં હોય તો બમણી રીત ચડે બમણી હું રીત કેટલી વખત મેદાનમાં હાથી મોટા પેટ વાળા ને બધું કહું તું કોઈ દાડ બાપડો આવી રીતે મારવા નહીં આવતો એ ના બોલા એ બીવાય છે બધાથી હવે મારી વાત સાંભળો આ તમે રી રાખો છો ને તમારું શરીર આવું થઈ ગયું છે અને આ તમે સદેવન મારો છો સદેવન જગ્યાએ તમારો છોકરો કોકનું નામ પાડીને આવે ને કોક મારતું હોય તમને કેવું થાય એમ કેજો પેલા એ બા મારો છોકરો કોઈનું નામ પાડીને આવે ને તો મારા છોકરાને હું મારું પોપટલાલ હજુ તમને કહેવામાં આવે છે ભાઈ આટલી બધી રી ના ચડાવવાની હોય યાર એટલે રી નહીં ચડાવતો સાચું કહીએ અને હું નિયમથી હેડવા વાળો હું સાચો માણસ છું કોઈનું ખોટું ના ખમું સમજ્યા હવે ભલે તમે હાચા મોણો યા ભલા મોણો છોકરા ભેગો રમવા નહીં જતી ચોકન જાય રમવા તમે ભલા મોણો છોકરા વાદે છોકરા થો છો ખબર નહીં પડતી તે થોડા નામ પાડવાના હવે વાત કરો નામ નહીં આલ્યું આવી મારી વાત ઓપડો મેં કોઈ તમારું નામ નતું પાડ્યું પણ હવે તમારા છોકરાને કદી ના બોલાવો એ ના બોલાતો હેડ મારા છોકરા ભેગું રમવા ના આવતો તું એકલો રમી લેજે એટલે આ પણ પોપટલાલ તમને ખબર નહીં પડતી યાર આ છોકરા પર હાથ ઉપાડવાનો આવતો તો એ હમણાં એના કાકાને કહે તો ઝઘડો નહીં થાય મોટો બધો એ બા હવે મારો ભૂલ્યો અત્યારે તો બરોબર પછી પૈણવા જાય એ વખત આરે ચોક ટવકો પડે કે હાથી વરફોડું ચડેલું હોય ને હાથી કે પછી કેટલો લાચાર પડે મારી આબરૂ જાય એટલે આ પોપટલાલ આપણે સમજણા થયા એમ છોકરા સમજણા થઈ જાય ભાઈ કોઈ નામ ના પાડી હાલ નાના એટલે રમત કરવાના ભાઈ લે ઓને તો લગી રે બુદ્ધિ નહીં પણ હું તમને સમજાવી દઉં આપણો મારી વાત આટલી બધી રી ના હારી ભાઈ લે ભાઈ હું તો રીસ ચડાવું ભાઈ હું તો કાયદેસર હેડવા વાળો માણસ છું કોઈનું ખોટું ના ચલું આ રી નહીં ચડતા હું કર્યું તને હેજી વેજી બાપડા 4-5 થાપો ચડી દીધી તમે એ તો ભાઈ નોમ પડે બધું થાય એટલે પણ છોકરા જ વાજે તમે છોકરા ના થાવ યાર મારે તમને કેટલી વાર કહેવાનું યાર થોડું સમજો તો ખરી યાર તમે ગમે એટલું કહો બાકી હું મારી રીતે રહેવાનો હો ભાઈ આ તો રો ભાઈ અમાર કેટલા ટકા આઈ ગયા જો કા હલો હા બોલ
અલ્યા નીકળી ગયો ઘેરથી. ઓ હાલ જ આવું હો. તું તાર ઈવનના બહાર આવીશ, હું હાલ જ આવું. ઓવા એ હારું. જવા દેજે ફટાફટ જલ્દી. હા અલ્યા આવું આવું કીધું તો ખરી. તું તાર પકડીને રાશીવા ને કેટલા જણા હે મને એમ કહેજે ખાલી. 10-11 જણા હે. મારી વાત અભળ ઈવન ફોન આલજી. અલ્યા ઝઘડો ના કરવાનો હોય યાર. તું ખોટી વાતે યાર ઝઘડો કરી દે એમ થોડું ચાલે. તાણ એવી નાની નાની વાતે ઝઘડો કરાતો હોય. ગોડા ખબર નહીં પડતી તને. તું ઈવન ફોન આલે તો હું કહું હેઠ. ઓવા અરે તું ફોન આલ ને ખાલી. હલો હા મારી વાત અભળો. અમારે એને થોડું મગજ ઓછું હ. એ નાની નાની વાતે ખોટા ઝઘડા કરતો ફર. તમે તારે એવું હોય ને તો 2-3 થાપો એને મારી અને જતો કરી દો. ઓવા એને ખબર નહીં પડતી, એને મગજ નહીં. ઓવા તમે તાર 2-3 થાપો મારવો ને તો માર દો. ભાઈ તગડી મેલો એથી. ઓવા આલો એને ફોન આલો, હું કહું એ તો. અલ્યા ગોડા તને ખબર પડે યાર ઝઘડો કરી દે જોતો તાણી. આવતો રે સોનો વાનો ઘેર આવતો રે. ઝઘડા ના કરવાના હોય. એ હારું. હાય હારું કરી મેં પૂછી લીધું કેટલા માણસો હી. નકર હુરમાં પહોંચી જોત તો 10-11 જણા હતા. ખોટો મને ધીબેડી નાખો. આ મારો વર્ષે જો તો ઝઘડા કરતો ફર. પણ ઘેર આવે ને એટલે બરોબરનો ઠપકો આલો. જેઠાલાલ, એ જેઠાલાલ, અલા જલ્દી બહાર આવજો. એ આવો લેખજો ફટાફટ. ચોકડ પેલા પોપટલાલના ઘેર યાર. પોપટલાલના ઘેરું ખાવા આવીએ અમે. પોપટલાલ એના ભરેલા હે, એના છોકરાને મારી નાખ્યો રહ્યો. ચમ હાથે કરીને ડૂબાડે છે. તમે જુઓ તો પીપળામાં. પીપળામાં ડૂબાડા. ઓહો કારનો ભરેલો છે. ક્યાં ઘરનો એનો કાર ચડે છે એ ખબર નહીં પડતી. તે જેમ એવું કરે છે એના છોકરાને જેમ મારવા બેઠો છે લે. શી ખબર એ જોવાનું છે ને યાર. એના છોકરાએ કોઈ કરી ખું. હવે તો મને ખબર નહીં જેઠાલાલ. આ તો ડૂબાડતો તો મારો ઓછો હાથે કરી. આવું ના ચાલે લ્યા. આમ તો હું એકલો એમ છોકરાને બતાવવા જો બરાબર છે, પણ મારો ઓછો મારા કાબુમાં ના રે. રીહનો ભરેલો થોડો કાબુમાં રે કેજો. ના રે વાત સાચી. એટલે હું તમને બોલાવા હેડ ન કહો પેલો મરી જાય આપણો ભૂલ્યો. તે તમે વાય બોલાવા આયા એના કરતી ઈકણ ઈવન પકડીને ભાત થઈ રહ્યા હોય તો હું હતો. એની રીત કેવી છે એ હું જાણું છું ભાઈ. તમે હજુ નહીં જાણતા. પણ આપણા પોપટલાલને પકડીને ભૂરેવાનું કે એના છોકરાને કે તું દોડી ઉડ. એટલે આપણે પેલા પીપળામાં નાખ્યો છે. હાથે કરીને ડબોળો છે. તમે જોવો તો યાર લેજો ફટાફટ. લે હેડો જલ્દી હેડો. અરે મારો શું નહોતું કરશે હો જેઠાલાલ. જલ્દી હેડજો ફટાફટ હેડો. હેલો. લાલભાઉ, એ લાલભા, એ બહાર આવજો. આપણે 2 જણા જેવા જ તો તાણી. એટલે આ જેઠાલાલ 2 જણા જવામાં હોતો નહીં યાર. 4-5 જણા જઈએ તો ઠપકો લે કઈ ને. હા એ વાત સાચી. આવો બા, આવો જેઠાલાલ. હોવા આયા ભાઈ લેજો ફટાફટ. ચોકણ જાવું હે? એટલે ભાઈ પોપટલાલના ઘેર બીજે ચોકણ જવાનું હોય. ચમ પોપટલાલના ઘેર શું હે? હવે એ પોપટીઓ એના છોકરાને મારી નાખવા બેઠો છે ભાઈ. ચમ પોપટલાલ ઈવાના છોકરાને મારી નાખવા બેહી? બા હું મશ્કરી કરો હો? એટલે આ પીપળામાં પાણી ભર્યું છે. એના છોકરાના હાથે કરીને ડબોળો છે મોય. કોઈ પોતાના છોકરાને મારતું છે ભલા મોણા? એટલે આ હું માર હગે વચ્ચે જોઈને આવ્યો હોય યાર. ખોટું બોલતો હશું યાર. તો પછી તમારી હગી વશે જોઈને આયા તો ભાઈ બચાવ્યો ચમ નહીં તાણા? એકલાનું ગજ વાગે એમ નહીં ભાઈ. 4-5 જણા હોય ને તો ગજ વાગે એવું છે. એનો રીહનો ભરેલો છે મારો ઓળશો. રીનો ભરેલો વાત સાચી હે, પણ પોપટલાલ ખેપટ જેવા હે. તમે જાડા છો તો પોપટલાલને નતા પહોંચી શકતા? એટલે આ ભાઈ જાડા મોણાને એવું કશું ના હોય. મોણાના રીન કાળ ચડે ને એ કોઈનો ના થાય પછી. લે હેડો, આવી રીતના વાતો કરવા રહેવું ને તો પેલા પોપટલાલ ઈવાના છોકરાને પૂરો કરી નાખશી. હેડો હોવા લે હેડજો જલ્દી હેડો. લેજો ફટાફટ. હેડો. કાકા મરી ગયો. કાકા મરી ગયો.
કાકા બળી ગયો. કાકા કાકા ડૂબો હું. કાકા હો ડૂબાતો તું હો ડૂબાતો પોપટલાલ આગળ આવો કી લે એ મરી જાય લે એ મરી જાય તારો છોકરો મરી જાય લે એ ડુબાડે ને મરી જાય તો મું મરી જાય કાકા પોપટલાલ આ પકડજો. બચાવ પકડજો ખબર નહીં પડતી મૂર્ખા ચમો. હે તો તમે આ બાજુ લાવજો ઓય ઓય આ બાજુ આય. ઓય ગબ્જી મુઢા ઓય ઓલે ખબર નહીં પડતી તારા છોકરાને મન ડુબોડી યા મારી નાખો બેઠા હો હે લગીને ફોન નહીં પડતી ભલા મારા છોકરો મરી જાય તો એલે હે ભો કરો એને ભો કરજો તમે ભો કરો પાછો પાછો બાબા લે ભાઈ હું મારતો નહીં લે આ તો મારતો નહીં તાર હું રમત કરી લે. હે આ જોજે એને ઢોળ જો તું. બાપા રે દાંત પાડી નાખે કુ અલ્યા તું આ પાણીમાં ડુબાડી માણસ શ્વાસ ના લે કે મરી જાય તારો છોકરો મય જોયા આ જોજે જોઈ બે ફોન થઈ ગયો જુઓ આ જોઈ એ ભૂલ્યા બારા લે જપી જા નકા હમણાં થાપાય હમણાં. હું તને ના પાડી પાડીને થાચો લે આટલી બધી રી રાખે નહીં લે. કોક દાડો તને ભારે પડી જા. લે એ હું અને મારતો નહીં તો મારતો નહીં તો હું કરી તું. આયરે ને બોલ્યો હા એ ભૂલ્યા એ ઉભો થા ઊંઝા વગર ઉભો થા તું ઉષા કાકા લે તને નાય કેટલા દાડા થયેલા હે પણ કાકા મારે નાવું નહીં. નાઈ નાખ છોનો મોનો નાઈ નાખ આજ તો 4 દાડા છે કાકા ના નો તો હું હતો કો. લે આ ગરમી ચેવી પડે જો તો ખરા નાઈ નાખ છે પણ ગરબી મને ચો નળવાની હ. હો ના નડતી તું નાઈ નાખજી હેડજી કાકા મારે નહીં નાવ તમે નાવ જ નહીં રોજો. લે હું તો રોજ સવારે નાવું હું તું અત્યારે નાઈ નાખ હેડ ઉભો થા એ તો માર હાટાના ફેરથી નહીં લો. ઉભો થા નકર 2 મિલે મને ઉભો થા કાકા મારે નહીં નાવ રહા દે તમે જે કામ કરતા કરો ને. લે નહીં નાખ નકર 2 મિલે હમણાં લમણાની ઊભું થા હાર હું નવ તમારે જે કામ કરવું કરો હડો હું નવ બસ. હા નહીં નાખજો એ હારું. યા તારી ઓના ચીટલી વખત જગાડવાનો નાવા ઓલે થાય એ ઊભું થા નકર હમણાં 2 મિલે હેડ નાવા કાકા મારે નહીં નાવ. લે નાઈ નાખ સોનો મોનો ખાતો બાઈડ મેં કહી કાકા ચાલશે કોઈ નાવું નહીં તમે તમારું કામ કરો જે કરતા હોય. લે તારા જોડી બેહું ના ગમે બેહું નાઈ નાખ સોનું મોનું હેડ ઓહો હું ખાટો બઈને મેં કહું. તારી ખાટો બાઈડ જ મેં કહી ચમ હું હારો મેં કહું છું. તું નાઈ નાખજે સોનું મોનો આડવી આડવી વાતો કર્યા વગર હેડ કાકા તમે ઉભા રહો મારા નાવાની કોઈ જરૂર નહીં હું હાલ ઉભા. લે હેડ કે હેડ ઓમ સોનું મોનો હેડ જો કાકા જો મેં કહું આખો રેજી લાજી લાય ઓય લાય હું નાવા કરતી તો હારો મેં કહું એકદમ ગુલાબ જો. માથું ચડાયા વગર ઓમ સોનું મોનું નાઈ નાખજે હેડ કાકા મારે નહીં નાવ રવા દો કા. નહીં ચમ નાવ ઓમો પડ કાકા મરી જાય. કશું કોઈ ના મરી પણ અંદર મરી ગયો કાકા. કાકા મરી ગયો. ભલે મરી જાય તો ચાલશે આ કાકા મરી જાઓ. ભલે મરી જાય તું ના કાકા મરી જાઓ. ભલે તું મરી જાય આજ તો મારી નાખો તને કાકા મરી જાઓ. આજ તો તને પટાઈ ગયો કાકા ના મને ના મારો. એ કાકા મરી નાખ્યો. એલિયા તારી ઓય તમે પોપટલાલ પત્રિકા આલવા આવ્યો તો ને ઓય હું જોઈ રહ્યો હું. એલિયા આ પોપટીયો ગોડો થઈ ગયો ખુ. ઈના છોકરાને જ મારો વર્ષો મારવા બેઠો ખુ આર્યો. હવે હું આ પોપટિયાનો ગમે તે કોક કહેવા ગયો તો અરે મારો વર્ષો મારી વાતે નહીં મોને. ગામમાં જઈને 2-3 માણસો બોલાઈ લાવવા પડશે ત્યાં જ અરે મોન છે નહીં મોને. અલ્યા તારી આ એના છોકરાને ચો પીપળાનો ડબોળો છે. એટલે આ નર્ધન મરી જાય મરી યાર્યો. હવે કંકુતરી હાલવી નહીં ફટાફટ ગામમાં જવા દે 2-3 માણસો બોલાઈને લઈને આવું હો ઠપકો આલતા હોવાનો બરોબર નો જવા દે. એટલા પીપળા ડૂબોરતો તો અલ્યા એ તારા મોય મગસક નહીં લ્યા આવી રીત નવરાવાય લ્યા. ઓહ મગજ નહીં તાણી આ પાણી ભરેલું નહીં ઓમાં નાય એવું નહીં પાણી ભરેલું અલ્યા આમાં તો તારા છોકરો મરી જાય તારો ભા તું એવી રીતના દબડતો તો તે.
બા હું પેલા કઈ નવરાવટ પણ મારો વર્ષો હેઠતો જ નતો નાવા એટલે હું કઈ ડૂબો અલ્યા પોપટલાલ હું કરું યાર તમારામાં તો મગજ જ નહીં યાર એ બોલ્યા હા. પણ તને ખબર નહીં પડતી લે આપણે રોજ નાઈ નાખીએ યા મને નાતા જોર આવે એટલે અલ્યા એ નાતા કોઈને જોર આવે લ્યા દાડામાં ત્રણ વખત નાવું હોય ને તોય નાવાનું હોય એમાં હનું જોર આવે લ્યા યા જેઠાલાલ આ ગરમી એવી પડે છે વસ્તી બે ત્રણ ટાઈમ નાય છે અને વાનો મારા વર્ષે નાતો જોર આવે બોલો અને તમે જોડી બેહટ ખાટો બહેડ મેં કાંઈ ભાઈ જોડી બે હું ના કહું હું હા તે નાવા નહીં તો ખાટો બૈરે જ મેં કાંઈક લ્યા આ ગરમી ચેવી પડે ઉનાળાનો પરસેવો મેકાય મૂર્ખા નાવું પડે અમે તો દાડામાં ત્રણ વખત નહીએ છીએ અને તને દાડામાં એક વખત નાતો જોર આવે લે એ બા તમે તો દાડામાં 3 વખત નાવો પડે મારો વર્ષો અઠવાડિયે એક વખત નહીં નાટો તો મારે ના નવરાવો પડે હે સાચી વાત હે નવરાવો પડે હા નવરાવો પડે હું એને નવરાવતો તો એટલે તમે દોડીને આયા અને મને માર્યો લે તમને ખબર નહીં પડતી લે એ પોપટલાલ અમે તોડી નહીં આયા અમને ઉડતા સમાચાર મળે એટલા આયા છે લે એવા તો કોણ તમને સમાચાર તરત આલી દે એટલે તમે ઉડી આવો લે આ આપણો ગામનો કેમેરો અમન તો બા બોલાવા આયા તા કે પોપટલાલ ઈવાના છોકરાને પીપળામાં ડબોળી તે તમે હેડો હા કે મારી નાખી વન છોકરાને આપણે નીચીએ તો હા. લે એ હું તો મારતો તો લે એ મૂર્ખા નહીં દેખાતું હું નવરાવતો તો લે એ શાંતિરાજ આપણે વેકન આઈને જોયું એટલે ચમ કરતો તો એરો યાર મારી નોખે એમ કરતો તો યાર પણ યાર એ તો હારે નાતો નતો એટલે પછી એ તો નવરાવી કીતાણી અલ્યા પણ યાર નવરાવાની રીત હોય યાર આવી પીપળામાં ડબોળા તો મોણા મરી જાય યાર અને કઈડા તું હોય ચેડા આઈ ગયો લે એ ચેડા આઈ ગયો અને હું શું કરવા મારા ઘેર આયો તો એમ કહું અલ્યા પેલા શકરલાલ મારા ઘેર કંકુતરી આલી ગયા હતા એના છોકરાની લગનની બરોબર છે તે પેલી ગાડી પર કંકુતરી મિલી જો તે પછી હોય ના હોય કે લે ચમ પોપટલાલ છોકરાને ડૂબોળો હે અલ્યા એ મારા મનમાં તું કાળનો ભરેલો હઈ એટલે મારા કાબુમાં રહે નહીં એટલા બધા બોલાવા ગયો તો પેલા આબુ પડે પૂછવું પડે ડાયરેક્ટ તો થોડો કોઈ હું માઈ નાખતો હોય મારા છોકરાને લે એ મારો છોકરો મને વાલો ના હોય લે એ આમાં મારો વક નહીં ભાઈ તમે તમારા છોકરાના પીપળામાં ડબોડ્યો એટલે હું જોઈ ગયો તાણે હું આ બેન બોલાવા ગયો પોપટલાલ આમ તો તમારી એ ભૂલ હે. એને પેલા પથરે બેસીને તમે નવરાતા હોત ને તો બાને એવું ના સમજો કે ડૂબો હો પણ આ તો તમે અમે આ તો અમે જોયું અમને એવું લાગ્યું કે તમે ડબોળો હો હા હવે મારે તમને કેવી રીતના સમજાવવાના લે ઓને 50% મગજ હે ઓને 50% મગજ હોય એવી રીતના નાટો હોય તો હું એવું કરવા ડબોળું એમ કહું યાર નાટો નહીં એટલે તો હોય ડબોળ્યો હા હવે તમે કરો જ છો ને અમે સમજાઈ દઈએ તું લે હવે કોઈ નાનું છોકરું નહીં સમજ્યો હવે તું મોટો મોણો થઈ ગયો હાથે નાવાનું રાખ કોક નવરાવે ના ચાલે પણ મારી વાત અહીંથી બહાર નીકળ ને પેલા પથરે જઈ અને તગારો ભરેલું રહ્યું જ્યાં નાઈ નાખ હા જ્યાં નાઈ નાખ હે જેઠાલાલ હા. મારું એ કહેવાનું હ કોક દાડું કોક મહેમાન જોવા આવે અને અરે જોડી બેઠો હોય ચો મેં કઈ ભાઈ સાચી વાત છે લે ભાઈ કોઈ હગુઈ ના કરાવે ગામમાં ફરતો હોય ને આવડી મેકાતો હોય તો કોણ મોરવાઈ બનવા તૈયાર થાય હા મારી કહેવાની વાત એ રહી હે ભાઈ સાચી વાત છે તમારી સાચી વાત છે પોપટલાલ આપણા ભાઈ છે ને આપણા કેપેસિટી પ્રમાણે આપણે તૈયાર થઈને રહેવું પડે છોકરો તૈયાર થઈને ફરતો હોય તો કોકના નજરમાં ફરે ભાઈ હે એ નહીં પેલા છોકરાને સુધારો વ્યવસ્થિત નાતા તોતા શીખવાડો અને પછી હગાઈની વાત કરજો હા એ નાટા ઢોટા જ શીખવાડું હું પણ મારો ઓછો નાહી જાય નાવાનું કે એટલે ગો મને કરવા જતો રે વાપરો મારી વાત પેલા સગનજીનો છોકરો પૈણો છે એ વનથી નેનો છે વાત સાચી ભાઈ વાત તો આ સાચી કંકુતરી સફાઈ ને આલી જુઓ દુઃખ તો મને ઘણું થાય પણ શું કરું ભાઈ આ આટલા વર્ષે અરે કુવારો ફરે યાર મને દુઃખ તો થાય જ ને 12 તારીખે જમણવાર છે બસ બધા છોકરાના જોનમાં અને જમણવારમાં જા જા કરજો જવું તો પડે પણ મારા છોકરાના જોનમાં ચેણા જાય બેટા હવે જાહી જાહી ભાઈ એનો સમય આવશે એના નસીબ જોર કરતા હશે એનું હગુઈ થઈ જા ને એની જોને જા જેઠાલાલ હવે તમારે કાઠું થવું પડે ભાઈ હા એ તો થાવું ચોક હશે તો હા પોપટલાલ છગનજી મારા ઘેર આયા હતા એટલે એને એમ કીધું હતું કે પોપટલાલ ને કેજો આખો દાડી જમણવારમાં હાજર રહી અને જોનમાં આવી હા કશો વાંધો નહીં રહોડામ તો ફૂલ હાજરી આલી દીધી બરોબર હું કઈ છૂટો હવે તમારે જવું ના જવું તમારે જોવાનું ના ના ભાઈ હું તો જાય હું કરવા ના જવું ભાઈ મારા જો દુશ્મની હા ના ના ભાઈ આવું જ પડે કે અમારે કંકુતરી તો આવી છે અમે આવશું હા કશો વાંધો લે હવે તો આવા ઘેર લેડો અને હવે ફરી વાર કો આવું ના કરતા લે હું કીધું હો ચોખવટ કરવાનું રાખો. હારું ના ના પેલા ઘસી ના બરોબર કોક દાળ હશિયાનું પશુ થઈ જાય હા, હા. વાત સાચી પણ ચોક ખોરજો હો. હારું હારું એ તો ખોરશું પણ હવે વળીને હવે ભૂલ ના કરતા હું કીધું હો એ હારું ઓભળો પેલી ઈટ પડીને લઈ જાય ને બૈડા મુઘેડો તે ઉજળો થાય અરે આ તમે નહોતા હના તો હાલો યાર સોના મના નવરાતા શીખવાડું હું ઈવન લે હટજો સોના મના એ આવજો તાણી હા. એ